ઘણા એવું કહેતા હોય કે મારો દુશ્મન કોણ હ મન કયો ભાઈ ને ભાઈબંધ સિવાય દુનિયામાં ત્રીજો કોઈ દુશ્મન જ નહીં યાર. જેને તમારી પછાડીની ખબર હોય તમારી પછાડી ફેવર ખબર નહીં એવું લેવા આડે. ભુવાજી સાધુ સંતની વાત અલગ હ, પણ તમે બિઝનેસમેન હો, વેપારી હો, અને તમારો જુત્તો જો તમારો આશીર્વાદ ઓમ નમઃ શિવાય તમારો જુત્તો કોઈક સીધો કરે જે તમારો માણસ હોય, તમારે ત્યાં નોકરી કરતો હોય, અને તમારો જુત્તો જો સીધો કરે સમજી જાઉં કે અરે આપણા પગ હાર્યો નહીં રહેવા લે. કારણ તમારા જોડેથી કંઈક લેવું હોય, કંઈક તમારું અનુકરણ કરવું એટલે જુત્તો સીધો કરે. બુવાજી સાધુ સંત એ વસ્તુ આખી અલગ, એ ભાવ આખો અલગ. પણ એટલું સમજી લેવાનું કે જે જરૂરિયાત કરતા વધારે તમારી પેઢી ઉપર બેહ કે તમારા જોડે બેહ તો સમજી લેવાનું કે આર્યો આપણને પાડી દે બહુ ઓછા ટાઈમ. કારણ કે તમારી ડૂબતી નશો જાણવા માટે જ એ ટાઈમ બગાડે છે યાર. કે હું કરીશું તો ભાઈ લાચાર થઈ જાય. એ તમારી અંગત હોય તો ભેગી કરશે ને પછી તમારું બક્કર પાડશે. એટલે 99% બે જગ્યાએ જ સાચી વાત કરવી, બાકી આ દુનિયાની વાત તો ના કરાય. જે આપણને સમજી શકો એના જ ખબર મોથું મેરી રોવાય. ઘેર ઘેર રોવા ના બેહાય. કોઈ કશું ના પછી વગોઈને જ કરે કે ફલાણા ભાઈ આવ્યા તો બોલો 2 કલાક રોઈ ગયા. હાલ 2 કલાક રોયા હું હાલ્યું કોઈ ના હાલે. ચાય ના પાવ્યો પણ બજારમાં 20 જગ્યાએ વાત કરે તમારી. એટલે ગમે ત્યાં રોવાય નહીં અને ગમે ત્યાં બેસી ના જવાય. ગુરુ બનાવવા ને કે ગુરુ થવા તો બહુ બજારમાં નીકળેલા થઈ, પણ જે તડકાથી સોયલા લાવ્યું હોય એ જ ગુરુ. જેને દુઃખમાં ભાગીદાર બન્યું હોય, જેને દુઃખમાં તમારું કોડું પકડ્યું હોય એ ગુરુ. હવે કાલ એનાથી જબરો મળી જતી પગે લગાય 1 વખત ની 1000 વખત. પણ ગુરુ તો યાર એક જ હોય. ઘેર ઘેર ગુરુ કરવા ના નીકળાય ને કે હોય એ જાય. એટલે તમારી ભક્તિ, તમારી પકડ તમારા જોડે હોવી જોઈએ. કોકના ઈશારે માળા ના કરાય અને રિઝલ્ટ ના મળે તો દીવો ના કરાય. કોઈ માતા આ દીવા કરે તો બહાર નહીં, ના કરીએ તો બહાર આવી જાય, અને ના કરીએ ને બહાર આવી જાય તો ઉકેલ તો આવી જાય. એટલે અમુક ટાઈમે તો એવું થાય બુવાજી કે દીવા કરવા કે ના કરવા. હા તો બધું સેમ બરાબર. હવે બીજા બધા બુવા બાકી ગોડો ગોડાને સમજાઈએ કે ડાયાનું કોમ નહીં. ગોમમાં ગોડો આવ્યો, ટાવર ઉપર ચડ્યો, આખું ગોમ ભેગું થઈ ગયું કે ઉતર યાર વાક્ષે પડ્યું હતું કે ના હું તો પછી કૂદું. હવે ટાવર પર કોણ ચડે ગોમનો? ટાકડા કુદરતને કરવા બીજો ગોડો આવ્યો ફરતો તો બાજુમાં ન્યાયની શોપ હતી, પથરી લાવ્યો બ્લેડ કે ઉતરશે કાપું કે ના કાપી ના હું ઉતરું. હવે એ ડાયાના મગજમાં ના બેહાઈ પણ એ ગોડાને સમજાય. એટલે ચેહર હોય તો ચેહર ના સમજાય કે બીજાનું કોમ નહીં હે. એટલે આ બધો કાયમ કહેવાની ટેવ હોય. આ બધું કહેવાથી જ્ઞાન ના થવાય. ગુરુ ગોળ ખાતા હોય તો ચેલા ના પડાય. અત્યારે કહી દો આ જવાનીઓ માટે ખાસ, કોઈને હોય તો કોઈ ખોટું ના લગાડતા, પણ હવે એવું ના કરાવો તો સારું. માતાજીના ફોટા હાથ ઉપર દોરાવો. હવે તમારો હાથ સારા કાર્યમાં વપરાશે, ખોટા કાર્યમાં વપરાશે. બીજા નંબરમાં જેટલા માણસો જન્મ્યા છે એ બધા મરવાના. હવે તમે જે દાડ મરી જાવ એ દાડ તમારા ભેગિયા માતા બાળવાની લે. એ હાથ કાપી લેવાનો.
માતા હળગા બની તમારા ભેગી, તો યાર તમે માનતા હોય તો મનમાં રાખો, દિલમાં રાખો. તેથી વિશેષ હોય તો ચોલીનો દાગીનો બનાવો, હોનાનો દાગીનો બનાવો, એની અંદર ધારણ કરો. તમે જે દર મરી જાઓ એ દર તમારાથી અલગ થઈ શકવું જુઓ, તમારા ભેગું બળવું ના જોવો યાર. ટેટુ જે દોરાયું એ તમે મરી જાઓ એટલે કોઈ જતું ના રહે, તો એ દર મરી જાઓ એ દર શું કરવાનું? એ બધા પ્રદર્શન કરવાની ક્યાં જરૂર છે યાર? ભાવથી ભક્તિ કરો. અને કદાચ કુદરતી આલ્યો હોનામાં બનાવો, ચોલીમાં બનાવો, ધારણ કરો. કોણ ના પાડો? ખોટું હોય ના પાડો ભાઈ, કા વાત ખોટી? હા, તો જેટલા હોબળા એટલા અમલમાં મિલજો. દોરાયો હોય એનું જે પણ ના દોરાયો હોય બને તો દોરાવતા નહીં બુવાજી. કડવું સત્ય. હા, અને માતા તમારા ભેગી બળો ને એટલે પાછળની પેઢીમાં વખો આવશે ને આવશે, કારણ કે તમે તમારા ભેગીને જીવતા હળગાઈ દીધી. એટલે એ ના કરતા ભાઈ. તેજા ડીકે સ્ટેન્ડ અપ, આઈ એમ ગોઈંગ. એલર્ટ. ઓકે. એટલે બુવાજી થોડું બેઠ્યા, વધારે બેઠ્યા. ઘણા બુવાજી બેસી રહું, થોડી માફ કરજો. રોડેલા સાહેબ હવે રજા લઈએ. હા, તમે ઓઢો ને લાયક સંદીપ, તમે ઓઢો. શહેરમાં જ છે ને ઓઢો દેતા.